20 વર્ષ પહેલાં ઇન્ડેક્સની શું હાલત હતી અને આજે ઇન્ડેક્સ ક્યાં સુધી પહોંચ્યો છે, કેટલી વધઘટ આવી। નમસ્કાર દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિના પહેલા જ દિવસે મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો। ખુલતાની સાથમાં ધડામ દેખીના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ આજે ઓલ ટાઈમ હાઈની સપાટી સુધી પહોંચ્યો હતો। જોકે બજાર બંધ થતાં સુધીમાં બીએસઈ સેન્સેક્સ 58 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટીમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો। પણ આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે 20 વર્ષ પહેલાં ઇન્ડેક્સની શું હાલત હતી અને આજે ઇન્ડેક્સ ક્યાં સુધી પહોંચ્યો છે, કેટલી વધઘટ આવી, એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે બીએસઈ સેન્સેક્સ 75,124ની સપાટીએ પહોંચ્યો, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે। ઓલ ટાઈમ હાઈ ઉપર એટલે ઐતિહાસિક સપાટી પર બીએસઈ સેન્સેક્સ પહોંચ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 22,765 પોઈન્ટની સપાટી સુધી પહોંચી ગયો। હવે 2005માં ઇન્ડેક્સ શું હતો અને 2024 સુધી કેટલો થયો એની વાત કરતાં પહેલાં આજે થોડાક બજાર વધવાના કારણો વિશે પણ વાત કરી લઈએ। તો બજારના જાણકારોનું કહેવું એમ છે કે એક કારણ એ છે કે હવે બજારના લોકોને એવો આઈડિયા આવી ગયો છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં ફરીથી ભાજપની સરકાર આવી શકે છે અને જ્યારે સિટિંગ ગવર્મેન્ટ પાછી આવે તો જે પેન્ડિંગ કામો હોય એ ફટાફટ થવા માંડે, એટલે એક એવી આશા એ પણ બજારની અંદર લેવાલી નીકળી છે। બીજું કારણ એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે જે એફઆઈઆઈસ છે એ લોકોની પણ ભારે ખરીદી જોવા મળી રહી છે। અને ત્રીજું કારણ એ છે કે જૂન મહિનાની અંદર અમેરિકાની જે ફેડરલ રિઝર્વ છે એ વ્યાજ દરની અંદર ઘટાડો કરી શકે છે। બીજા જે નોર્મલ રીઝન છે તે એવા છે કે બજારની અંદર એક કરેક્શન જોવા મળ્યું છે કે ભાઈ બજાર ઘટતું હતું તો હવે થોડીક લેવાલી પણ નીકળી અને તેજીની અંદર બાઇંગ પણ વધારે થતું હોય છે। તો આ બધા કારણોને લીધે ઇન્ડેક્સની અંદર આજે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો। હવે જે લોકો શેર બજારમાં છે એ લોકોને ખબર છે કે કદાચ 1980-81માં તો શેર બજારનો ઇન્ડેક્સ 1,000-2,000ની આજુબાજુ રમતો હતો। તે વખતે કોઈને કલ્પના બી નહીં હોય કે આટલા 35-40 વર્ષ પછી ઇન્ડેક્સ 75,000ના લેવલ સુધી પહોંચી શકે। ઇવન 2005ની અંદર જ્યારે ઇન્ડેક્સ 5,000ના લેવલ ઉપર હતો ત્યારે પણ કોઈને એવો અંદાજ નહીં હોય કે 2024 એટલે કે 20 વર્ષની અંદર જ ઇન્ડેક્સ આટલા ઊંચા લેવલે પહોંચી શકે। શેર બજારે ઘણા બધા સારા ખરાબ પાસા જોયા છે, ઘણા બધા ફેક્ટરોને નજરઅંદાજ પણ કર્યા છે। શેર બજારની અંદર 2008ની મંદી પણ આવી ગઈ છે, કોરોના મહામારીનો સમય પણ આવી ગયો છે, કેટલીય રાજકીય ઉથલપાથલો પણ આવી ગઈ છે, હર્ષદ મહેતાનો પીરિયડ પણ આવી ગયો છે। બહુ બધું જે ફેક્ટરો છે એ શેર બજારે જોયા છે। હવે તમારી સાથે એ વાત કરીએ, પહેલાં ઇન્ડેક્સ તમને હું કહી દઉં કે કેવી રીતના હતો। તો 2004ની આજુબાજુ 5,000 પર હતો અને 2 જ વર્ષની અંદર 2006ની અંદર ઇન્ડેક્સ 10,000ના લેવલ સુધી પહોંચી ગયો હતો। 2007માં 20,000 એટલે તમે જુઓ તો 2004થી 2007 3 જ વર્ષની અંદર ઇન્ડેક્સ 4 ગણો વધી ગયો હતો અને 2006થી 2007 1 વર્ષની અંદર જોઈએ તો ડબલ થઈ ગયો હતો। પણ એ પછી ઇન્ડેક્સને 20,000થી 30,000ના લેવલ સુધી પહોંચવામાં 7 વર્ષ જેટલો સમય લાગ્યો। 2024માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે જે મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ હતો એ 25,000ની આજુબાજુનો હતો, એટલે 2014માં 25,000 ઇન્ડેક્સ હતો
2017માં 30,000 પર પહોંચ્યો, 2019માં 45,000, 2021માં 50,000 અને અત્યારે 2024ની અંદર 75,000 ઉપર પહોંચ્યો. જોકે એક વસ્તુ એ સમજવા જેવી છે કે જ્યારે કોંગ્રેસનો સમયગાળો હતો એટલે 2004થી 2014 એ કોંગ્રેસનો સમયગાળો હતો અને 2004થી 2014ની અંદર ઇન્ડેક્સ સીધો 5,000થી 25,000 સુધી પહોંચ્યો. એટલે એમ કહી શકીએ કે 5 ગણો વધ્યો અને એની સરખામણીએ 2014થી 2024 એટલે 10 વર્ષનો સમયગાળો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટ બની ત્યારે ઇન્ડેક્સ 25,000થી 75,000 ઉપર પહોંચ્યો એટલે 3 ગણો વધ્યો. તો આમ જોવા જઈએ તો કોંગ્રેસના સમયગાળાની અંદર ઇન્ડેક્સ વધારે વધ્યો છે એમ કહી શકાય. બીજું કે જ્યારે કોંગ્રેસનો સમયગાળો હતો ત્યારે એટલા બધા ઇન્વેસ્ટરો પણ નહોતા. આજે તો કોરોના મહામારી પછી ઇન્વેસ્ટરોનો રાફડો ફાટ્યો છે. કેટલા બધા ઇન્વેસ્ટરો બજારની અંદર આવી ગયા છે. દર્શક મિત્રો, આમ તમે શેર બજારને જોયું હોય તો મોસ્ટલી ઉપરને ઉપર જ જતું હતું, પરંતુ એક તબક્કો એવો પણ આવેલો કે લગભગ 1 વર્ષની અંદર 10,000 પોઈન્ટ જેટલું ગાબડું શેર બજારની અંદર પડી ગયેલું. 2008ની અંદર જ્યારે વૈશ્વિક મંદી હતી ત્યારે 1 જાન્યુઆરી 2007ના દિવસે ઇન્ડેક્સ 20,325 પર હતો અને 31 ડિસેમ્બર 2008ના દિવસે ઇન્ડેક્સ 9,647 પોઈન્ટ પર આવી ગયો હતો. મતલબમાં 1 વર્ષની અંદર 10,678 પોઈન્ટનું જબરજસ્ત ગાબડું પડી ગયું હતું. હવે હમણાં 2 દિવસ પહેલાંની જ વાત, થોડા દિવસ પહેલાંની જ વાત કરીએ તો 4 એપ્રિલે 74,227ના લેવલ ઉપર ઓલ ટાઈમ હાઈ ઉપર ઇન્ડેક્સ પહોંચ્યો હતો. 8 એપ્રિલે 74,869 અને 9 એપ્રિલે 75,124ના હાઈ લેવલ ઉપર પહોંચ્યો હતો. શેર બજારની અંદર ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે. કોંગ્રેસના સમયની અંદર ફેક્ટરો જુદા હતા, અત્યારના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર છે એમાં બધા ફેક્ટરો જુદા છે. પરંતુ કોઈ બી ફેક્ટર હોય, ઇવન નેશનલ લેવલના નહીં, ઇન્ટરનેશનલ લેવલના ફેક્ટરો પણ શેર બજાર ઉપર અસર કરતા હોય છે. જાણકારો ઘણીવાર એવું કહે છે કે ઇન્ડેક્સ 1 લાખની સપાટી પર પણ પહોંચશે. હવે 75,000 ઉપર પહોંચ્યો છે તો એ પણ માની શકાય કે 1 લાખના લેવલે પણ પહોંચે તો આપણને નવાઈ નહીં લાગશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.